સરકારે બજારમાંથી લીધેલી લોનના આંકડા જાહેર કર્યા છે। વર્ષ 2022-23માં સરકારે બજારમાંથી 43,000 કરોડની લોન લીધી હોવાના આંકડા જાહેર કર્યા છે। 31 ડિસેમ્બરની સ્થિતિએ 2023-24માં સરકારે લીધી હતી 51,000 કરોડની લોન, જ્યારે વર્ષ 2022-23માં 7.35 થી 7.82% દરે 2 થી 13 વર્ષ માટે સરકારે લોન લીધી હોવાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। 2023-24માં 7.1 થી 7.66% દરે 2 થી 10 વર્ષ માટે સરકારે લોન લીધી હતી। ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલોના નાણામંત્રીએ જવાબ રજૂ કર્યો છે। વિકાસના દરમાં સાતત્યપૂર્ણ લોન લીધી હોવાનો પણ નાણામંત્રીએ દાવો કર્યો છે। રાજ્ય સરકારે બજારમાંથી કેટલી લોન લીધી છે તેને લઈ આંકડા રજૂ કરાયા। બજારમાંથી 43,000 કરોડની લોન લીધી હોવાના આંકડા જાહેર કર્યા છે। 31 ડિસેમ્બરની સ્થિતિએ 2023-24માં સરકારે લીધી હતી 51,000 કરોડની લોન, જ્યારે વર્ષ 2022-23માં 7.35 થી 7.82% દરે 2 થી 13 વર્ષ માટે સરકારે લોન લીધી હોવાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। 2023-24માં 7.1 થી 7.66% દરે 2 થી 10 વર્ષ માટે સરકારે લોન લીધી હતી। ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલોના નાણામંત્રીએ જવાબ રજૂ કર્યો છે। વિકાસના દરમાં સાતત્યપૂર્ણ લોન લીધી હોવાનો પણ નાણામંત્રીએ દાવો કર્યો છે। રાજ્ય સરકારે બજારમાંથી કેટલી લોન લીધી છે તેને લઈ આંકડા રજૂ કરાયા।